ટામેટાનો સૂપ જે ખાવામાં એકદમ ક્રીમી, ટેસ્ટી અને ઘટ એવી સૂપની રેસીપી છે તે આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. હવે ટામેટાનો સૂપ છે તો અહીંયા મેં 10થી 12 ટામેટા લીધા છે. ટામેટા ફ્રેશ છે તો તેને સારી રીતે ધોઈ લેવાના છે અને આ રીતે આપણે મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા શિયાળાની સિઝનમાં ટામેટા છે તે ફ્રેશ મળતા હોય છે તો તમે ટામેટાની પ્યુરી બનાવી અને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો. તો આ રીતે આપણે બધા જ ટામેટાનું કટિંગ છે તે કરી લીધું છે. તો હવે એક પ્રેશર કુકર લેવાનું છે. પ્રેશર કુકરમાં કટિંગ કરેલા ટામેટાને લઈ લેવાના છે. 2 લીલા મરચાં લેવાના છે. તો મરચાંને આપણે આ રીતે નાના પીસીસમાં કટ કરી અને ઉમેરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા મેં લીલું લસણ લીધું છે. તમારે લીલું લસણ ના લેવું હોય તો તમે સૂકું લસણ પણ લઈ શકો છો. તુલસીના પાન લીધા છે તે પણ ઉમેરી લઈશું. તુલસીના પાન ઉમેરવાથી ઉધરસ થઈ હોય તો તમને રાહત આપે છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને ધીમા ગેસ પર 2 વિસલ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. કુકર છે તે ઠંડુ થઈ ગયું છે. આપણે ચેક કરી લઈશું તો ટામેટા છે તે ચડી ગયા છે. તો હવે બ્લેન્ડરથી આપણે તેને ક્રશ કરી લઈશું. તમે મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો. ફ્રેન્ડ્સ, અહીંયા ટામેટાના સૂપ માટેની પ્યુરી છે તે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એક સ્ટ્રેનરમાં પ્યુરીને આ રીતે ગાળી લઈશું જેથી તેના બીજ અને તેના રેસા છે તે અલગ થઈ જશે. અને અહીંયા આપણે પાણી છે તે વધારે નથી ઉમેર્યું એટલે તેની પ્યુરી છે તે ઘટ બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે ટામેટાની પ્યુરી છે તે ઘટ બનીને તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, ટામેટાનો સૂપ બનાવવા માટે કડાઈ લેવાની છે. કડાઈમાં 1 ચમચી જેટલું ઘી લેવાનું છે. તમારે ઘી ના લેવું હોય તો તમે બટર પણ લઈ શકો છો. ઘી ગરમ થઈ જાય પછી તજ અને લવિંગ ઉમેરવાના છે. 1 ચમચી ક્રશ કરેલું આદું ઉમેરી અને સાતળી લેવાની છે. હવે આપણે ટામેટાની પ્યુરી હતી તે ઉમેરી અને 2 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. અહીંયા ટામેટા બાફતી વખતે આપણે પાણી છે તે વધારે નથી ઉમેર્યું એટલે અહીંયા કોઈ પણ કોર્નફ્લાવરની સ્લરી ઉમેરવાની જરૂર નથી. કોર્નફ્લાવરની સ્લરી ઉમેર્યા વગર જ આપણી સૂપ છે તે એકદમ ઘટ બનીને તૈયાર થઈ જશે. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો અહીંયા આપણે ઓરેગાનો ઉમેરવાનો છે અને ક્રશ કરેલા મરી પાવડર ઉમેરી અને 1 મિનિટ માટે ઉકળવા દઈશું. તો ફ્રેન્ડ્સ, ટામેટાનો સૂપ બનતા વાર નથી લાગતી. અહીંયા 5 થી 7 મિનિટમાં સૂપ છે તે બનીને તૈયાર થઈ જાય છે. અને આ સૂપ છે તે એકદમ હેલ્ધી છે કેમ કે અહીંયા આપણે આદું પણ ઉમેર્યું છે, સાથે તુલસીના પાન ઉમેર્યા છે તેથી શરદી અને ઉધરસમાં પણ રાહત આપે છે. ફ્રેન્ડ્સ, અહીંયા સૂપની અંદર આપણે કોઈ પણ કોર્નફ્લાવરની સ્લરી નથી ઉમેરી તો પણ આપણું સૂપ છે તે એકદમ ઘટ બનીને તૈયાર થઈ ગયો છે. તો તેને ગરમા ગરમ સૂપને સર્વ કરીશું. તો હોટલ સ્ટાઇલ ખાવામાં એકદમ ટેસ્ટી, ક્રીમી અને ઘટ એવો ટામેટાનો સૂપ છે તે બનીને તૈયાર થઈ ગયો છે. ટામેટાના સૂપને ક્રીમી બનાવવા માટે મેં ઘરની ફ્રેશ મલાઈ લીધી છે. મલાઈને મેં ફેટી અને આ રીતે આપણે ગાર્નિશિંગ કરી લઈશું. જો તમારે મલાઈ ના લેવી હોય તો બહાર મળતી ક્રીમ પણ લઈ શકો છો અને ક્રીમ ઉમેરવી એકદમ ઓપ્શનલ છે. સાથે મેં અહીંયા ટોસ્ટ પણ સર્વ કર્યા છે. તો શિયાળા સ્પેશિયલ ટામેટાનો સૂપ છે તે બનીને તૈયાર થઈ ગયો છે. તો આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. વિડીયોને લાઇક કરો, શેર કરો और મારી ચેનલ ભાવિનીસ કિચનને સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.